સુરતથી વડોદરા રેલવે સ્ટેશનનું રેલવેના જનરલ મેનેજર દ્વારા નિરીક્ષણ કરાયું। ઉત્તરાયણ કોસંબા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરી જનરલ મેનેજર સહિતનો કાફલો ભરૂચ જવા રવાના થયો, જેમાં સ્થાનિકોએ કોરોના સમયે બંધ થયેલ લોકલ ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા માંગ કરાઈ છે। વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર દ્વારા સુરત જિલ્લાના કોસંબા અને ઉત્તરાયણના રેલવે સ્ટેશન ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું। કોસંબા રેલવે સ્ટેશન ગામના સરપંચ, સ્થાનિકો અને વિદ્યાર્થીઓ દ્વારા જનરલ મેનેજરને રેલવે સ્ટેશન પર પડતી મુશ્કેલીઓ અને બંધ થયેલી ટ્રેનને લઈને રજૂઆત કરવામાં આવી હતી। ગત વર્ષોમાં પણ ઘણા બધા બ્રિજ બન્યા, એમ આવનારા વર્ષોમાં જેમ જેમ ટ્રાફિકની સમસ્યા થતી જાય, જરૂરિયાત ઊભી થાય અને ભવિષ્યનો વિચાર કરી અને બ્રિજનું નિર્માણ કોર્પોરેશન કરતું હોય છે, એમ વાસણા રોડ ઉપર પણ આ જે 4 રસ્તા છે ત્યાં આગળ વાહનોનું ભારણ વધારે છે અને એના લીધે સર્વે કરાઈ અને જે રિપોર્ટ આવ્યા છે એ મુજબ જ બ્રિજને ત્યાં આગળ નવો બનાવવા માટે મૂકવામાં આવ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર, કોર્પોરેટર બધાને રજૂઆત કરી, બધાએ સારી રજૂઆત કરી, પણ કોઈ અધિકારીઓ સાંભળતા નથી અને આમાં ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહ્યો છે। અને આ બ્રિજ, આ રોડ ઉપર 6 વર્ષ પહેલા જૂનો સર્વે છે એની ઉપર તાત્કાલિક મંજૂરી કરી નાખીને બ્રિજનું કામકાજ શરૂ કર્યું, જે આ રોડ ઉપર બ્રિજની જરૂરિયાત છે નહીં। પહેલા બ્રિજની જરૂરિયાત હતી પણ ત્યારે રોડ ત્યાં શરૂ નહોતો। આખોટા ગાય સર્કલથી જે અત્યારે નીલાંબર સર્કલ સુધી બ્રિજ રોડ થઈ ગયો છે મોટો 30 મીટરનો, એટલે આ રોડ ઉપર 24 મીટર ઉપર બ્રિજની જરૂરિયાત નથી અને 24 મીટર ઉપર બ્રિજ બની શકે નહીં। અને એમાં બી વર્લ્ડમાં રૂલ્સ છે કે નાનો બ્રિજ 765 મીટરનો કદી બની શકે નહીં। પ્લીઝ વિનંતી છે, સાંભળો, પબ્લિકનું સાંભળો અને આ બ્રિજનું કામકાજ રોકો। છેલ્લા 3-4 મહિનાથી આ પ્રોજેક્ટની પાછળ કામ કરી રહ્યા છે કે આજે બ્રિજ બની રહ્યો છે એ ખોટી રીતે બની રહ્યો છે, એટલે વિકાસ